કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં રહેવા કરતાં નર્કમાં રહેવું સારું તેવું લોકો કેમ જણાવી રહ્યા છે તે તમને આ વિડીયો જોઈને જ ખબર પડી જશે। કલોલમાં ભર ઉનાળે માવઠું પડતા રેલવે પૂર્વમાં હાલત ખરાબ થઈ ગઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, કાદવ કીચડ થઈ ગયો છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંય આવવા જવાના રસ્તા નથી, અંડરબ્રિજ પણ બંધ થઈ ગયો છે, જેને પગલે વાહન ચાલકોને લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે। કલોલના વિવિધ વિસ્તારોમાં વાત કરવામાં આવે તો રેલવે પૂર્વમાં રઘુવેલ ચોકડી પર ચારે તરફ પાણી ભરાઈ ગયું છે, તો ચામુંડા સોસાયટીથી લાયન્સનગર તરફ જવાના રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે અને લોકોને ઘણી તકલીફો પડી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તમે રેલવે અંડરબ્રિજની વાત કરવામાં આવે તો રેલવે અંડરબ્રિજમાં એવા દાવા કરવામાં આવતા હતા કે પાણી ભરાઈ જાય ત્યારે 10 અથવા 15 મિનિટમાં સમગ્ર પાણી બહાર નીકળી જશે, પરંતુ 2 દિવસથી ચાલુ થયેલા વરસાદમાં ગઈકાલે વરસાદ પડ્યો, તેના લીધે આજે રેલવે પૂર્વમાં આવેલું રેલવે ગરનાળું ભરાઈ ગયું છે। અહીંથી કોઈ વાહન ચાલક પસાર થઈ રહ્યો નથી અને છેલ્લા 3 કલાકથી રેલવે ગરનાળામાંથી પાણી કાઢવા માટેની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। રઘુવીર ચોકડીએ મોટા ઉપાડે બમ્પ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ બમ્પ પણ તોડી નાખવામાં આવ્યા છે અને તો પણ પાણીની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી। એનજીસી રોડથી એક ફાંટો જાય છે લાયન્સનગર તરફ, અહીં હર્ષિદનગર સોસાયટી, જ્યોતિ પાર્ક, ચામુંડાનગર અને મોઢન સોસાયટીના લોકો વસવાટ કરે છે। આ રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે ત્યાંથી પસાર થઈ શકાય તેમ નથી। વાહન ચાલક હોય કે રાહદારી હોય, આ લોકો ત્યાંથી પસાર થાય તો સ્લીપ ખાઈ જવાની સમસ્યા રહેલી છે। બીજી તરફ માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો કલોલ માર્કેટયાર્ડ વિસ્તારમાં તો પાણી ભરાઈ જવાનો પહેલેથી જ સમસ્યા છે અને પુલ નીચે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। બીજી તરફ કેશવનગર ગૌતમનગર સોસાયટીમાં એક ગાડી ફસાઈ ગઈ હતી, જેને કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। રેલવે પૂર્વમાં રહેવું એના કરતાં તો નર્કમાં રહેવું વધારે સારું તેવું લોકો જણાવી રહ્યા છે, કેમ કે અહીં કોઈ પણ રસ્તો વ્યવસ્થિત નથી। બધા રસ્તાઓ પર ગટર લાઇનનું કામકાજ કરવાનું હોવાથી ખોદી કાઢવામાં આવે છે અને આ ગટર લાઇનનું કામકાજ પૂર્ણ થઈ ગયા બાદ તેને નવો બનાવવામાં ના આવતા પબ્લિક હાલાકી ભોગવી રહી છે। હજુ તો ચોમાસું આવ્યું નથી, આ તો ફક્ત ટ્રેલર છે, માવઠું પડ્યું છે, તેમાં રેલવે પૂર્વ વિસ્તારની આટલી ખરાબ હાલત હોય તો ભર ચોમાસે કેવી હાલત થશે તે વિચારીને જ લોકોને ધ્રુજારી છૂટી જાય છે। કલોલમાં આવેલા રેલવે પૂર્વ વિસ્તારમાં વર્ષોથી લોકો વ્યવસ્થિત પ્રાથમિક સુવિધાઓની માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા તેમની માગણી સંતોષવામાં આવતી નથી। જો સંતોષવામાં આવે તો પણ ઉપર છેલ્લી કામગીરી કરવામાં આવે છે, જેને પગલે સ્થિતિ ઠેરની ઠેર થતી જાય છે। કલોલની વાત કરવામાં આવે તો કલોલના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। અનેક જગ્યાએ ઝાડ પડી ગયા હતા। ભાઈ